મંદિર ને તો આ ગામના પાછા કાઢે છે પણ છે તો એ કોઈને આવવાનો ટાઈમ નહીં મળે બધા આવ્યો નહીં શકે ભગવાન રામાયણ અંદર કહ્યું એસામ ત્વંત ગદમ પાપમ જનનામ સાતમંડ્યનો 28મો શ્લોક એસામ ત્વંત ગદમ પાપમ જનનામ પુણ્ય કર્મણામ તે ત્વંત મોહ નિર્મુક્તા ભજન્તે મામ ધર્મવ્રતા જેને પાપનો અંત થઈ ગયો એ જ મંદિરમાં આવી શકે એ જ ભગવાન કે મારું નામ લઈ શકે છે તમે વિચાર કરે ઓલા ઘણા ઘણા આમંત્રણો પણ કોની આમ ના એમ થાય અરે જેની ડાયરીમાં ભગવાનની ડાયરીમાં જેનું નામ હોય એ એનું જ અહીંયા કામ એમ કહ્યું જેના મુખમાં રામનું એ નામ નથી એવા દુર્જનનું અહીં કામ જેના મુખમાં ભગવાનનું નામ નહીં હોય જેને ભગવાનના નામમાં શ્રદ્ધા નહીં હોય જો એક જ વાત તમે સમજો કે ભગવાનની ભક્તિ આપણે કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ એથી તમને મને ખબર પડશે આ ભગવાન આપણા સમાજના અંદર આપણા ગામડાઓના અંદર જો એક એક નજર પડે ને એટલે મંદિર દેખાય જલાલ બાપા હોય સાંઈ બાબા હોય માતાજી હોય ત્યાં સલામમાં પણ ટાઈમ નહીં મળે આપણા જવા માટે ભગવાને આવા મંદિરો બનાવડાવ્યા છે અનેક ગામડાઓમાં પણ ખરેખર કહું મને દુઃખ થાય વેદના થાય આ બાતનું મને નહીં ખબર પણ મંદિરમાં હજે જ્યારે આરતી ઉતરે ને ત્યાં 2 થી 4 જ જણા હોય આ બાજુનું નહીં ખબર પણ ઘણા મંદિરોમાં મેં જોયું તો 2 થી 3 જણા મંદિર અરે એકલો બિચારો આરતી ઉતારે કેમ બનાવવું ના ત્યાં તે બધા આવી રંગવાના હવે મેખલા એ દીવાઓ લઈ જાય પેલો જલ્દી ફેરવે મારે જાણના એ મેખલો કદી બહાર એ પેલું કર્પૂર ગૌરવ અડધો ગાયું કે કર્પૂર ગૌરવ ઘણો મેખલે મેં જણાય મંદિર વાહ 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 જો વિચાર કરો આ દુઃખની વાત છે અરે આપણો આરતીનો વારો હોય આપણો સમય હોય આપણી પાસે ઘરે બેઠા આવો ભગવાનને પુકારો ભગવાનને પ્રાર્થના કરો આરતી કરો આવો એ સાંજે સવારે વાલા આ ભજન મને બહુ ગમે છે સંપ્રદાય એટલે કે વાળાના અંદર આવી જાય જેથી કરી બકરાને આખો દાળ ભલે ચરતા પણ સાંજે પૂરી એટલે બકરા કે થઈ જાય એમ કોઈ સંપ્રદાયમાં ભગવાન જ આપણાને મૂકી દે મતલબ બાંધી દે એમ સમજો મેં ઘણી વાર કહું છું કુવામાં તમારે પાણી કાઢવું હોય ને તો એક દોરડી બાંધવી જરૂરી છે નહીં તો એકવાર તાંબડું લાખે પાછું આવે નહીં એટલે દોરી બંધનની જરૂર છે એમ આપણે પણ કોઈ નામ ભલે જલા બાપાને માનતા હોય સાંઈ બાબાને માનતા હોય કે પછી માતાજીને માનતા હોય કોઈ બી નામ તમને ગમતું હોય એ નામ સાથે બંધાઈ જાઓ એ નામમાં શ્રદ્ધા રાખો એમાં વિશ્વાસ રાખો કોઈ બી નામ સવાર સાંજ એ સાંજ સવારે વાલા આરતી ઉતારો એ સાંજ સવારે વાલા આરતી ઉતારો જો તમારી વાટ રે કાના જો તમારી વાત એ દર્શન લેજો રે જલા બાપા દર્શન લેજો રે જતા રહી મા બાપની ઘર સુનું સુનું લાગે એમ જીવનના અંદર જેના જીવનમાં ભક્તિ નહીં હોય જેના જીવનમાં પ્રીતિ નહીં હોય ભક્તિ નહીં હોય એનું જીવન સુનું લાગે ને જૂનું લાગે એના જીવનનો કોઈ સાર નહીં હોય એના જીવનની કોઈ મંજિલ નહીં હોય જેના જીવનમાં ભગવાનની ભક્તિ નહીં હોય જીવન
બન્યો મારો વાલા સોનો સોનો લાગે પુકારે એની માને એ માં બધા કામ છોડીને એના દીકરાને ઉઠાવી દે